Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Gohil. આગળના લેક્ચરની અંદર જે આપણે કયો બલ્બ વધારે પ્રકાશિત થાય કે કયો બલ્બ સૌથી ઓછો પ્રકાશિત થશે તેને રિલેટેડ જેડબલઈ કે નીટનો એક સરસ નવો કોન્સેપ્ટ ભણ્યા. હવે આજના લેક્ચરની અંદર આપણે જે વાત કરવાના છીએ એ છે મીટર બ્રિજ. આપણે અત્યાર સુધીમાં એક સાદું ઉપકરણ ભણી ગયા છીએ જે હતું વિસ્ટન બ્રિજ. વિસ્ટન બ્રિજ એ ચાર અવરોધોનું બનેલો એક ઉપકરણ હતું જેની અંદર ચાર અવરોધો હતા અને વિસ્ટન બ્રિજના સંતુલિત પરિપથમાં માની લઈએ અવરોધની પોઝિશન R1 R2 R3 અને R4 હોય તો R1 ના છેદમાં R3 બરાબર R2 ના છેદમાં R4 આવું પરિણામ આપણે લખતા હતા. હવે આવા જ કંઈક સિદ્ધાંત પર ફરીથી એક નવું ઉપકરણ ડેવલપ થયેલું છે. તે ઉપકરણની આપણે આજના દિવસમાં આજના લેક્ચરમાં ચર્ચા કરવાના છીએ. તો આજનો લેક્ચર એ આપણે મીટર બ્રિજ પર ભણશું. તો સૌથી પહેલા મીટર બ્રિજની વાત કરીએ તો મીટર બ્રિજ એ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો મીટર બ્રિજની અંદર સિદ્ધાંત આવશે સંતુલિત વિસ્ટન બ્રિજના સિદ્ધાંત પર. સંતુલિત વિસ્ટન બ્રિજ ના સિદ્ધાંત પર કાર્ય કરતું ઉપકરણ. હવે જો આપણે સંતુલિત વિસ્ટન બ્રિજના ઉપયોગની વાત કરીએ તો સંતુલિત વિસ્ટન બ્રિજનો ઉપયોગ કેના માટે થતો હતો? અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધવા માટે. તો મીટર બ્રિજનો ઉપયોગ પણ કેના માટે થશે? અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધવા માટે. મતલબ જે અવરોધ છે એ અવરોધનું મૂલ્ય કેટલું છે એ શોધવા માટે મીટર બ્રિજનો ઉપયોગ થશે. વિસ્ટન બ્રિજની અંદર કુલ 4 અવરોધ હતા અને સંતુલિત સ્થિતિમાં ચારમાંથી કોઈ એક અવરોધનું અજ્ઞાત મૂલ્ય જાણી શકાતું હતું. એના માટે 3 અવરોધ નિશ્ચિત મૂલ્યના જોઈએ. મીટર બ્રિજની અંદર એવું નથી. કોઈ પણ મૂલ્યનો એક અવરોધ લઈ લો અને સામે અજ્ઞાત અવરોધ રાખો તો એ પરિણામ હંમેશા તમને સત્ય મળવાનું છે. મતલબ જે વિસ્ટન બ્રિજની જે લિમિટેશન હતી કે ગુણોત્તરમાં જ અવરોધ હોવા જોઈએ તો જ તમને સંતુલિત વિસ્ટન બ્રિજ મળશે, એવું મીટર બ્રિજની અંદર આવશે નહીં. તો મીટર બ્રિજ જેવો જ પરિપથ વિસ્ટન બ્રિજ જેવો જ પરિપથ મીટર બ્રિજની અંદર આવશે. માત્ર ત્યાં ફેર શું પડશે કે એનું નામ જ છે મીટર બ્રિજ. મતલબ 1 મીટર લંબાઈનો તાર કે જેનો ઉપયોગ કરીને વિસ્ટન બ્રિજ જેવી જ રચના બનાવવામાં આવે છે. આ રચના એટલે મીટર બ્રિજ. તો મીટર બ્રિજ કેવી રીતે બનેલું હોય તેની આપણે વાત કરીએ. સૌથી પહેલા તો જે 1 મીટર લાંબો તાર છે માની લે કે આ તારની લંબાઈ 1 મીટરની છે. સામાન્ય રીતે આ તારને એક સ્કેલ પર જડિત કરેલો હોય છે. જેથી કરીને તેના બધા જ મૂલ્ય અવલોકન આપણે સરળતાથી લઈ શકીએ. તો આ જે રેડ કલરની જે લાઈન દોરેલી છે એ એક તાર છે. હવે મીટર બ્રિજની આપણે રચના જોઈએ તો મીટર બ્રિજની અંદર તાંબાની પ્લેટનો ઉપયોગ થાય છે. અચ્છા, આ જે તાર છે એ અવરોધક તાર છે. ચલો આપણે નામ પણ સાથે સાથે લખતા જઈએ. અવરોધકતા શેનો બનેલો હોય? મિશ્ર ધાતુનો. કઈ મિશ્ર ધાતુ? સામાન્ય રીતે મેંગેનીન
અને કોન્સ્ટન્ટન. તો મેંગેનીઝ કે કોન્સ્ટન્ટન જેવી મિશ્ર ધાતુનો બનેલો અવરોધક તાર જેની લંબાઈ કેટલી હોય છે? 1 મીટર લંબાઈનો. આ પટ્ટી સાથે મતલબ આ તારના બંને છેડા સાથે ધાતુની બે L આકારની પ્લેટ જોડેલી હોય છે. અહીંયા આપણે શબ્દ વાપર્યો છે ધાતુની બે L આકારની પટ્ટીઓ. ધાતુની L આકારની પટ્ટીઓ વાપરવા પાછળનું કારણ શું? તો ધાતુની L આકારની પટ્ટી વાપરવા પાછળનું કારણ એ છે કે આ પદાર્થનો અવરોધ હોવો જોઈએ નહીં. એટલે શક્ય એટલા ઓછા અવરોધ માટે એવી ધાતુ સિલેક્ટ કરવામાં આવે છે કે જે ધાતુનો અવરોધ પ્રમાણમાં ખૂબ જ ઓછો હોય. અને સામાન્ય રીતે ઓછા અવરોધ વાળી જો ધાતુની વાત કરીએ તો એમાં તાંબાનો ઉપયોગ કરવામાં આવે છે. એ એટલા માટે કારણ કે જો સૌથી ઓછો અવરોધની વાત કરવી હોય તો એ ચાંદી આવશે, પણ ચાંદી પ્રમાણમાં કોસ્ટલી હોવાથી આની અંદર ઉપયોગ થાય છે મોટે ભાગે તાંબાનો. તો આ તાંબાના બે L શેપના તાર છે. ત્યારબાદ અહીં બે ગેપ બનાવવામાં આવે છે. બે ગેપ બનાવવા માટે વચ્ચે એક બીજી તાંબાની પટ્ટી રાખવામાં આવે છે. હવે આની અંદર કેટલાક જોડાણ આપવા માટે જોડાણ અગ્રો આવેલા હોય છે. જોડાણ અગ્રો મતલબ જ્યાંથી આપણે વધારાના કનેક્શન આપી શકીએ. જો આ પરિપથને આપણે વિસ્ટન બ્રિજ સાથે સરખાવવું હોય તો સૌથી પહેલા વિસ્ટન બ્રિજની અંદર કુલ 4 અવરોધ હતા. તો અહીંયા આપણે 4 અવરોધનો ગેપ બનાવવો પડશે. ચલો 4 અવરોધની જગ્યા આપણે કરી લઈએ. માની લઈએ આ પહેલી ગેપ હતી, એમાં હું અવરોધ કહી દઉં છું R1. આ બીજી ગેપ, એનો અવરોધ હું કહી દઉં છું R2. તો હજી મારે એની નીચે બીજા બે અવરોધ મૂકવા પડશે. બે અવરોધ શું? આ અવરોધકતા એને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરશું. બે પાર્ટમાં ડિવાઈડ કરશું એટલે એક બાજુની લંબાઈ એ એક અવરોધ આવશે અને બીજી બાજુની લંબાઈ એ બીજો અવરોધ આવે. હવે એને ડિવાઈડ કરવા માટે હજી જો આપણે વિસ્ટન બ્રિજને યાદ કરીએ તો વિસ્ટન બ્રિજની વચ્ચે એક ગેલ્વેનોમીટર જોડેલું હોય છે. તો અહીં પણ આપણે ગેલ્વેનોમીટર જોડશું. અને આ ગેલ્વેનોમીટર સાથે એક જોકી કી જોડવામાં આવે છે. જોકી આજે છે એ જોકી મતલબ તમે એને એવું કહી શકો કે ધારવાળો ધાતુનો સળિયો. તો એક જોકી જોડવામાં આવે છે ગેલ્વેનોમીટર સાથે. જ્યારે સંતુલિત વિસ્ટન બ્રિજની વાત કરીએ તો સંતુલિત વિસ્ટન બ્રિજમાં ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય હોય. માની લઈએ કે અહીંયા પણ ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય છે. તો એ શૂન્ય ક્યારે હોય? જ્યારે બે અવરોધ શ્રેણીમાં, આ બે અવરોધ શ્રેણીમાં અને એ બંનેને બેટરી સાથે જોડવામાં આવેલા હોય. તો અહીંયા પરિપથ પૂર્ણ કરવા માટે ફરીથી આ જે બે જોડાણ અગ્ર છે એ બંને જોડાણ અગ્રને આપણે બેટરી સાથે જોડી દઈએ. જો એને આપણે બેટરી સાથે જોડી દઈએ તો હવે જે આ પરિપથ તૈયાર થયો એ પરિપથ મીટર બ્રિજ દર્શાવે છે. અચ્છા, હવે ફરીથી આગળ વધીએ કે અહીંયા બેટરી સાથે જોડેલું છે એટલે આ એક અવરોધ R1, આ એક અવરોધ R2, આ બાજુની કઈક લંબાઈ હશે ને આ બાજુની લંબાઈ હશે. આપણે ઓલરેડી વાત કરી લીધી છે કે આખી લંબાઈ કેટલી છે? 1 મીટરની. આખી લંબાઈ 1 મીટરની હોય તો માની લઈએ કે અહીંયા ગેલ્વેનોમીટરમાં જ્યારે પ્રવાહ શૂન્ય થાય ત્યારે આ બિંદુ અહીંયા ક્યાંક છે. તો એની લંબાઈ જો L1 લઈએ તો બાજુની લંબાઈ વધેલી બાકીની લંબાઈ કેટલી આવશે?
100 માઈનસ L1 જો આપણે સેન્ટીમીટરમાં લઈએ તો એ લંબાઈ કેટલી થાય 100 માઈનસ L1 આ લંબાઈ ક્યારે લેવાની જ્યારે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ શૂન્ય હોય અને જ્યારે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ શૂન્ય હોય ત્યારે અહીંયા જે બિંદુ મળે છે એ બિંદુને કહેવાય નલ પોઈન્ટ અથવા તટસ્થ બિંદુ ચલો તો થોડી આપણે થિયરીની અંદર પણ ઇમ્પોર્ટન્ટ જે પોઈન્ટ છે એ બધા પોઈન્ટને ફરીથી યાદ કરતા છે અવરોધકતા જો કે આવશે સુવાહક ધાતુની જાડી પટ્ટીઓ એટલા માટે આપણે આગળ ઉપર વાત કરવાના છે કેમ કે આનો અવરોધ ખૂબ જ ઓછો હોવો જોઈએ અને સામાન્ય રીતે એકેની બનેલી હોય છે તાંબાની હવે સૌથી પહેલો જે પોઈન્ટ આવશે મીટર બ્રિજની અંદર એ આવશે નલ પોઈન્ટ એટલે એને ગુજરાતીમાં કહેવાય તટસ્થ બિંદુ આગળ ઉપર પણ આપણે તટસ્થ બિંદુ શબ્દનો ઉપયોગ કરવાના છીએ તો તટસ્થ બિંદુ એટલે શું તટસ્થ બિંદુ એટલે એવો પોઈન્ટ કે જ્યારે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય હોય જ્યારે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય હોય ત્યારે તમને જે બિંદુ મળશે એ બિંદુને આપણે કહીએ છીએ નલ પોઈન્ટ તો નલ પોઈન્ટ આ 1 મીટરની લંબાઈને 100 સેન્ટીમીટરની લંબાઈને બે ભાગમાં વિભાજિત કરશે આપણે જો સંતુલિત વેસ્ટર્ન બ્રિજની વાત કરીએ તો એની અંદર 4 અવરોધ હતા એ 4 અવરોધ આ પરિપથ વેસ્ટર્ન બ્રિજની સાથે કેવી રીતે સરખાવી શકાય તો ચલો એને વેસ્ટર્ન બ્રિજ સાથે કમ્પેર કરવાની આપણે ટ્રાય કરીએ તો અહીંયા મેં બે અવરોધ દર્શાવેલા છે એક R1 એક આવશે R2 ઠીક છે ચલો આ R1 R2 બે અવરોધ જો બંને અવરોધોને આપણે ધાતુની પ્લેટથી જોડેલા છે બરાબર ત્યાર પછી નીચેના ભાગમાં એક 100 સેન્ટીમીટરનો એટલે કે 1 મીટરનો એક તાર છે આ 1 મીટરનો તાર છે એના તમે બે ભાગ એવી રીતે કરેલા છે નલ પોઈન્ટ ઉપર કે જ્યારે ગેલ્વેનોમીટરમાં પસાર થતો પ્રવાહ શૂન્ય હોય હવે જો અહીંયા R3 અને R4 વ્યાખ્યાયિત કરી દઈએ તો આ મીટર બ્રિજ એ વેસ્ટર્ન બ્રિજ જેવી જ રચના થાય ચલો આ આપણો સંપૂર્ણ વેસ્ટર્ન બ્રિજ પરિપથ થઈ ગયો હવે જો આની વાત કરવી હોય તો આના માટે શું કહેવાય તો સૌથી પહેલા તો આપણે આ જે અવરોધક તાર લીધો છે એ અવરોધક તારનો અવરોધ વ્યાખ્યાયિત કરવો પડશે તો અવરોધક તાર માટે એકમ લંબાઈ દીઠ અવરોધક તાર માટે એકમ લંબાઈ દીઠ અવરોધ જો રો હોય તો અવરોધક તારનો એકમ લંબાઈ દીઠ અવરોધ કેટલો રો હોય તો અહીંયા બે લંબાઈ કઈ થઈ L1 અને L2 તો L1 અને L2 ને આપણે નામ આપી દે અહીંયા હું નામ આપું છું બિંદુ A આને નામ આપું છું B અને અહીંયા હું નામ આપું છું નલ પોઈન્ટ મતલબ N ઠીક છે L હોય રો અવરોધ રો હોય એકમ લંબાઈ દીઠ અવરોધ રો હોય તો AN તારનો અવરોધ AN તારનો અવરોધ કેટલો થશે એની લંબાઈ ગુણ્યા એકમ લંબાઈ દીઠ અવરોધ અને તથા NB તારનો અવરોધ કેટલો થશે તો NB તારનો અવરોધ બરાબર L2 રો L2 એટલે શું 100 L1 રો
હવે આપણી પાસે આ બંને તારના અવરોધ છે. જો આ બંને તારના અવરોધ હોય તો આના ઉપરથી ફરીથી પરિણામ લખાય R1 ના છેદમાં R3. માની લઈએ ઓકે, અવરોધનું મૂલ્ય હું અહીંયા આકૃતિમાં લખી નાખું છું. આ અવરોધ આપણને કેટલો મળ્યો? L1 રો 100 માઈનસ L1 રો. તો અહીંયા આપણને પરિણામ મળશે આના છેદમાં આ બરાબર આના છેદમાં આ. તો એ પરિણામને આપણે લખીએ એટલે આપણને મીટર બ્રિજનું એક અગત્યનું સમીકરણ મળશે. R1 by L1 રો is equal to R2 by 100 minus L1 into રો. બંને બાજુથી રો રો કેન્સલ થઈ જશે તો અહીંયા આવશે R1 by R2 is equal to L1 by 100 minus L1. અથવા જો R2 અજ્ઞાત અવરોધ હોય તો R2 નું મૂલ્ય આવશે, અથવા આપણે અહીંયા લઈ લઈએ R1. જો R1 અજ્ઞાત અવરોધ હોય R1 અજ્ઞાત અવરોધ હોય તો R1 બરાબર શું આવશે? R2 into L1 divided by 100 minus L1. આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધી શકીએ. મતલબ આ મીટર બ્રિજ માટે જે વેસ્ટર્ન બ્રિજની અંદર આપણે જે વાત કરતા હતા તો વેસ્ટર્ન બ્રિજ અને મીટર બ્રિજમાં ફેરફાર શું છે, શું તફાવત છે? બંનેનો સિદ્ધાંત એક જ છે. વેસ્ટર્ન બ્રિજ એ 4 અવરોધોમાંથી 3 અવરોધ જ્ઞાત હોવા જોઈએ તો ચોથા અજ્ઞાત અવરોધનું મૂલ્ય મળે, અને એ પણ નિશ્ચિત પરિસ્થિતિમાં. મીટર બ્રિજની અંદર 2 જ અવરોધ, એક જ્ઞાત એક અજ્ઞાત, અને તેનું મૂલ્ય ગમે એટલું હોય એ આપણને ગુણોત્તરમાં મૂલ્ય આપે છે. તો આ મીટર બ્રિજ માટેની કેટલીક બેઝિક વાતો થઈ. હવે આપણે અત્યારે જોઈશું કે મીટર બ્રિજ પરથી દાખલાઓ કેવી રીતે પૂછી શકાય. આપણે હમણાં જે વાત કરી કે મીટર બ્રિજની અંદર R1 by R2 is equal to L1 by 100 minus L1 પરથી અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધી શકાય. તો હવે આ મીટર બ્રિજ પરના સામાન્ય રીતે ગુજરાત બોર્ડ લેવલના ક્વેશ્ચન થી શરૂ કરી અને ખૂબ જ સારા ઇવન મીટર બ્રિજની અંદર કયા કયા પ્રકારની ત્રુટિ હોય એ ત્રુટિ સુધીના દાખલાઓની વાત આપણે કરવાના છીએ. તો સૌથી પહેલા ગુજરાત બોર્ડની અંદર કેવા પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાય છે એ ક્વેશ્ચન્સની આપણે વાત કરીએ. તો મીટર બ્રિજની અંદર સૌથી પહેલા તો તમને ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછ્યો હોય કે એક અવરોધની અંદર ચલો મીટર બ્રિજના થોડા ક્વેશ્ચનની આપણે વાત કરી લઈએ. માની લઈએ કે તમને એવું આપેલું હોય કે પહેલી ગેપમાં હું R1 કહું છું તો R1 બરાબર 20 ઓહમ છે અને R2 બરાબર જો 30 ઓહમ હોય તો તટસ્થ બિંદુ શોધો. અથવા તમને એક અવરોધનું મૂલ્ય આપેલું હોય ને તટસ્થ બિંદુ આપેલું હોય તો બીજો અવરોધ શોધવાનો હોય તો એના માટે ગણતરી કેવી રીતે આવશે? તો એ ગણતરી આપણે કેવી રીતે કરીએ છીએ? R1 by R2 is equal to L1 by 100 minus L1. R1 by R2 એટલે 20 માં છેદમાં 30 is equal to L1 by 100 minus L1. તો અહીંયા આવશે 2 ગુણ્યા 100 200 minus 2L1 is equal to 3L1. 200 is equal to 5L1. તો L1 બરાબર 40 સેન્ટીમીટર. આ બાજુ 40 અને આ બાજુ 60. તો તટસ્થ બિંદુ R1 તરફથી 40 સેન્ટીમીટરે હોય. જો તમને આવો ક્વેશ્ચન ન પૂછેલો હોય તો આનાથી એક સ્ટેપ હજી આગળ વિચાર કરીએ કે મીટર બ્રિજમાં કયા પ્રકારનો ક્વેશ્ચન હોઈ શકે. તો મીટર બ્રિજની અંદર પ્રથમ ગેપની અંદર તમને માની લે કે બે અવરોધો સમાંતરમાં આપેલા છે. પ્રથમ ગેપમાં બાર ઓહમ અને 4 ઓહમ નું સમાંતર જોડાણ છે.
અને બીજી ગેપમાં અજ્ઞાત અવરોધ છે તથા તટસ્થ બિંદુ માની લે 40 સેન્ટીમીટર અંતરે છે, તો અજ્ઞાત અવરોધ R2 નું મૂલ્ય શોધો. તો આ અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધવા માટે કેવી રીતે શોધી શકાય? તો આપણી પાસે સૂત્ર શું છે? સૂત્ર છે R1 ના છેદમાં R2. તો અહીંયા R1 એટલે શું છે? 12 અને 4 ઓહ્મ નો સમાંતર જોડાણ. સમાંતર જોડાણ માટે 12 ઓહ્મ અને 4 ઓહ્મ નો જો તમે સમતુલ્ય અવરોધ ગોતશો તો એ સમતુલ્ય અવરોધ આવશે 12 ના છેદમાં 1 વત્તા 3 એટલે 4, તો એ આવશે 3 ઓહ્મ. સમતુલ્ય અવરોધ આવશે 3 ઓહ્મ. તો આના ઉપરથી તમને R1 મળશે. R1 મળ્યું 3 ઓહ્મ. હવે આપણું સૂત્ર શું છે? R1 ના છેદમાં R2 બરાબર L1 ના છેદમાં 100 માઈનસ L1. R1 એટલે 3 ના છેદમાં R2 L1 40 100 માઈનસ L1 100 માઈનસ 40 એટલે 60. આ 2 આ આવશે 3. તો R2 નું મૂલ્ય કેટલું આવશે? R2 નું મૂલ્ય આવશે 9 ના છેદમાં 2. અહીંયા જો લખી નાખું છું એટલે R2 બરાબર 9 ના છેદમાં 2 ઓહ્મ અથવા R2 બરાબર 4.5 ઓહ્મ. ત્યારબાદ ફરીથી આનાથી એક સ્ટેપ હજી આગળ વિચારીએ કે દાખલા તરીકે તમને કંઈક એવી સ્થિતિ આપેલી છે કે જેની અંદર એક ગેપમાં 2, 3 અને 6 ઓહ્મના અવરોધો સમાંતરમાં જોડેલા છે. R1 જે ગેપ છે એમાં 2 ઓહ્મ 3 ઓહ્મ અને 6 ઓહ્મ સમાંતર જોડાણમાં જોડેલા છે. અને બીજી ગેપની અંદર, બીજી ગેપ મતલબ એને આપણે કયો અવરોધ કીધો છે? R2. પછી એને તમે બુક પ્રમાણે P અને Q ગેપ કયો કે R અને S કયો, એમાં કોઈ ફેર પડવાનો નથી. R2 માં 4 ઓહ્મ અને 2, 3, 6 4 ઓહ્મ અને 8 ઓહ્મ 4 ઓહ્મ અને અજ્ઞાત અવરોધ R એ બંને સમાંતરમાં જોડેલા છે. તો જો તટસ્થ બિંદુ $25 સેન્ટીમીટર હોય તો અજ્ઞાત અવરોધ R નું મૂલ્ય મેળવો. ચલો કેવી રીતે કરશું? સૌથી પહેલા આપણે શું કરવું પડશે? R1 અને R2 ના મૂલ્ય ગોતવા પડશે. R1 નું મૂલ્ય કેવી રીતે મળશે? તો R1 બરાબર કેટલા અવરોધ સમાંતરમાં છે? 2, 3 અને 6. 2, 3 અને 6 ત્રણ અવરોધ સમાંતરમાં એટલે એનો તમને સમતુલ્ય અવરોધ આવશે 6 ના છેદમાં 3 વત્તા 2 વત્તા 1 3 plus 2 plus 1 એટલે 6. તો અહીંયા R1 નો સમતુલ્ય અવરોધ આવશે 1 ઓહ્મ. ક્લિયર? ત્યારબાદ R2 નો સમતુલ્ય અવરોધ આવશે ગુણાકારના છેદમાં સરવાળો. ગુણાકારના છેદમાં સરવાળો એટલે 4 plus R ના છેદમાં 4R. સોરી, ગુણાકારના છેદમાં સરવાળો 4R ના છેદમાં 4 plus R. હવે આપણે પરિણામ કેવી રીતે મેળવશું? તો હવે તો પરિણામ મેળવવા માટે ડાયરેક્ટ સમીકરણ છે R1 by R2 is equal to L1 by 100 minus L1. R1 એટલે કેટલું? 1 ના છેદમાં R2 એટલે 4R divided by 4 plus R. L1 કેટલું આવશે? 25 ના છેદમાં 100 minus 25 એટલે 75. આ આવશે 25 3. 4 plus R છેદનો છેદ અંશમાં જાય ના છેદમાં 4R is equal to 1 by 3. આ 3 અહીંયા આવશે એટલે 12 plus 3R is equal to 4R. તો અહીંયા આવશે 4R minus 3R એટલે R બરાબર 12 ઓહ્મ. તો
તો આ જે અજ્ઞાત અવરોધ છે એ અજ્ઞાત અવરોધનું મૂલ્ય 12 ઓહમનું હોય. હવે ફરીથી આના સિવાયનો હજી એક અલગ કન્સેપ્ટ વાળો ક્વેશ્ચન વિચારીએ. દાખલા તરીકે તમને એવું કીધેલું છે કે બે અજ્ઞાત અવરોધ R1 અને R2 જોડેલા છે. આ બે અજ્ઞાત અવરોધ R1 અને R2 જોડેલા છે ત્યારે તેનું તટસ્થ બિંદુ 40 સેન્ટીમીટર છે. હવે જો R1 ને સમાંતર 2 ઓહમનો અવરોધ જોડવામાં આવે, આ એક પહેલી સ્થિતિની વાત થઈ. ત્યારબાદ કીધું છે R1 ને સમાંતર 2 ઓહમનો અવરોધ જોડવામાં આવે તો નવી પરિસ્થિતિમાં જે નવું તટસ્થ બિંદુ મળે છે એ તટસ્થ બિંદુ મળે છે 25 સેન્ટીમીટર. જો આ પરિસ્થિતિનું પાલન થતું હોય તો R1 અને R2 બંને અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધો. ચલો કેવી રીતે મળશે? સૌથી પહેલા તો અહીંયા બે સ્થિતિ આપેલી છે તો એ બંને સ્થિતિ જોઈ લે. R1 અને R2 માટે તટસ્થ બિંદુ આપેલું છે 40 સેન્ટીમીટર એટલે R1 R2 40 ના છેદમાં 100 - 40 એટલે આ આવશે 2/3 મતલબ 3R1 2R2. આ R1 અને R2 નું એક પરિણામ મળ્યું. ચલો ક્લિયર છે આટલું? ત્યાર પછી બીજી સ્થિતિનો વિચાર કરીએ. R1 ને સમાંતર 2 ઓહમનો અવરોધ, R1 ને સમાંતર 2 ઓહમનો અવરોધ એટલે હવે નવો R1 ડેશ કેટલો થશે? તો R1 ડેશ બરાબર 2R1 ના છેદમાં 2 R1 અને R2 માં કોઈ પણ જાતનો ફેરફાર કરેલો નથી એટલે R1 ડેશ અને R2 એ બંને માટે તટસ્થ બિંદુ કેટલું છે? 25 સેન્ટીમીટર. તો ફરીથી લખાય R1 ડેશ ના છેદમાં R2 બરાબર 25 ના છેદમાં 100 - 25 એટલે 75 1 ના છેદમાં 3. R1 ડેશ કેટલું છે? 2R1 2 R1 ના છેદમાં R2 1/3. ઓકે, આના ઉપરથી જો R1 ના છેદમાં R2 આપણે લખીએ તો અહીંયા આખું પદ આવશે R1 ના છેદમાં R2 2/2 R1 1/3. હવે R1 ના છેદમાં R2 કેટલું છે? 2 ના છેદમાં 3. તો અહીંયા લખશું 2 ના છેદમાં 3 2/2 R1 1/3. 3 3 બે ઉડી જશે એટલે અહીંયા પરિણામ મળશે 2 R1 4. તો R1 કેટલું આવશે? 2 ઓહમ. જો R1 2 ઓહમ હોય તો R1 ઉપરથી હવે R2 નું મૂલ્ય મળી જશે. તો R1 2 ઓહમ તો આ સમીકરણની અંદર તમે કિંમત મૂકો. R1 બરાબર 2 2 ઉડી જાય તો R2 બરાબર 3 ઓહમ. મતલબ R1 અને R2 ના મૂલ્ય આવશે 2 ઓહમ અને 3 ઓહમ. તો આ વાત થઈ મીટર બ્રિજ પર કેવા પ્રકારના ક્વેશ્ચન્સ પૂછી શકાય. બની શકે કે આની અંદર તમને આકૃતિના સ્વરૂપમાં ક્વેશ્ચન આપેલો હોય અથવા એવું કીધેલું હોય પહેલી ગેપ x ની અંદર આ અવરોધ, બીજી ગેપ y ની અંદર આ અવરોધ. તો મીટર બ્રિજ પરથી આવા અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન્સ એક્ઝામમાં આવી શકે. હવે નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે જે વાત કરવાના છીએ એ આવશે મીટર બ્રિજમાં ત્રુટિ. જે લેક્ચર પણ ફરીથી માત્ર ને માત્ર નીટ કે JEE ની જે લોકો પ્રિપેરેશન કરે છે એટલા લોકો માટેનો જ હશે. તો ફરીથી નેક્સ્ટ લેક્ચર ની અંદર ખૂબ જ ઝડપથી મળીએ છીએ. ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.